બિગ ફેન મારા પપ્પાનો ભાગ છે હે ને? હા. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભગવાનનું નામ લઈને ટ્રીપની મસ્ત મજાની શરૂઆત કરી દીધી છે. હું આજે જઈ રહી છું મનાલી, મતલબ કે મારો કોલેજનું મતલબ લાસ્ટ યર છે. સો અમે બધા ફ્રેન્ડ્સે વિચાર્યું, નક્કી કર્યું અને ફાઇનલી ટ્રીપ સક્સેસફુલ થઈ રવા જઈ રહી છે. હજી થઈ નથી પણ થઈ રવા જઈ રહી છે. સો અહીંયા સામાન પણ બધું જ રેડી કરી દીધો છે અને મતલબ ઘણા ટાઈમથી બધી પ્રિપેરેશન ચાલતી હતી, આ તે વોટ એવર બહુ જ બધું. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય હજી સુધી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ. અમારી ટ્રીપ કેવી રીતના જાય છે હું બધું જ વ્લોગમાં બતાવીશ. ઓકે, બેગ છે, આ બેગ, આમાં મારા કપડાં, આ બંનેમાં તો ખાલી અમારો નાસ્તો અને આ બેગમાં થોડુંક એક્સ્ટ્રા સામાન છે. કેબ બુક કરી દીધી છે. કેબ આવે એટલી વાર પછી બસ હવે નીકળવાની વાર છે. સો મમ્મી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. એન્જોય. થેન્ક યુ. બીજું કઈ? હેપી જર્ની. ઓકે. हाँ એટલે જ हाँ ठीक है, ड्रॉप करके फोन कर दो, लेके रखो मेरे लिए, मैं आ रहा हूँ. हेलो देवांशी. हाय. चलो मनाली. पहले दिल्ली जाएंगे फिर मनाली जाएंगे. બિગ ફેન ફોલો કરો અહીંયા બધું છે ને એક જગ્યાએ ભેગું થવાનું કારણ એ છે કે અમારી ટ્રેનની ટિકિટના ડબ્બા અલગ અલગ આવ્યા છે. તો અમે બધા ભેગા થઈ ગયા. આ લોકો મને એટલી રીલો મોકલે, આ બની કીધું લો બનાવો. લોકો ડિવાઈડ કરી દે આવતા જતા. થોડા લોકો પહેલા જઈ ગયા પછી ઓલા આર્યા માતાની જય. એ રિયા, આ ગિરિયા. એ પાછળ કોણ આવ્યો? દેવાંશી આવ્યો. દેવાંશી. હા વિતલા. ખાવા દો શાંતિ. ગુડ મોર્નિંગ. હા નિરાલ. ગુડ મોર્નિંગ. સંકેત ગુડ મોર્નિંગ. દેવાંશી ગુડ મોર્નિંગ. ઇરફાન, એ ફોન, એ મેમોન. મમ્મી. હેલો એવરીવન. સો અમે અહીંયા આવી ગયા છીએ દિલ્હી સ્ટેશન. અહીંયા લગેજ મૂકી દીધું છે એન્ડ ધેન અમે અહીંયા જઈ રહ્યા છીએ દિલ્હી. પહેલાં ફાસ્ટ ફૂડ મતલબ જમીશું એન્ડ ધેન પછી અમારું જે ટ્રાવેલવાળા છે અમને પિક કરવા આવવાના છે 6 વાગે. તો ત્યાં સુધી અમે અહીંયા આવી જઈશું એન્ડ લગેજ મૂકેલા છે રેલવે સ્ટેશન ઉપર જ. હેલો પબ્લિક, હમ જા રહે હે સરોજની માર્કેટ. रवि, हर्ष, पालके में घोड़े बिना थाली डोसा, इडली, सांबर, चटनी. आया છીએ दिल्ली ना मेट्रो स्टेशन पर चांदनी चौक में चाइना. અહીંયાથી એક બેન મસ્ત છે ને પેલું પેન્ટ અને ઉપર થોડુંક બ્લેઝર જેવું પહેરીને જતા હતા એટલે ખુશી ગયા. જોતા ડોઈયાજી આવું ફેરીને થોડા શરમ નહીં આવતી. આવું અમારું હિંમતનગર સાબરકાંઠામાં આવું કે તો ભાઈ અહીંયા રોશી. તો અમે અહીંયા બધા અમે હવે ટિકિટ લઈ લીધી છે અને અમે જઈએ છીએ સરોજની મેટ્રો સ્ટેશનની અંદર. તો મળીએ સરોજની માર્કેટની અંદર. આવી ટિકિટ હોય? હા, અમારી 30 રૂપિયાની ટિકિટ છે અહીંયા ચાંદની ચોકથી સરોજની 30 રૂપિયાની. આ ઇરફાન ભાઈએ લીધી છે. વાલેકુમ અસલામ.
અનએક્સપેક્ટેડ કે અમને અહીંયા બેસવાની જગ્યા પણ મળી ગઈ છે. આયા ત્યારે બહુ બહુ જ બધા બહુ જ ધક્કા પ્ર- ખાધા પછી બહુ જ પબ્લિક ક્યાં લોકોની લાગણી વાગી છે. મારે જરૂર જ નહીં, મારે સ્ક્રિપ્ટિંગ કરવાની. ઓલરેડી હું પ્લેન કરું છું. અમારે સરોજની જવા માટે છે ને આ પિંક પગલાં છે. આ પિંક પગલાંની ઉપર જવાનું છે તો જ અમે સરોજની પહોંચીશું. એ પિંક લાઈનની બહાર નહીં જવાનું છે ને મસ્ત સરોજની નગરનું. અરે યાર આ લોકો તો મને બોલવા જ નહીં દેતા. તમે જ કરી લો બ્લોગિંગ. ના ના એવું જ કરો. તમે જ બ્લોગિંગ કરી લો, મને બોલવા જ નહીં દેતા. કહું છું હું ગુજરાતીમાં બોલું તો એ લોકો હિન્દી મંડી પડશે. એટલે દિલ્હીની હવા ચડી ગઈ આ લોકોને, બીજું કશું નહીં. સમજો ઇરફાન? શું કેવું તારું? સાચી વાત. હા સાચી વાત. હા તો અમે ફાઇનલી અહીંયા સરોજની નગરના મેટ્રો સ્ટેશનથી આવી ગયા છે. હવે એક્ઝિટ તરફ જઈ રહ્યા છીએ અને જોઈએ ભાઈ માર્કેટમાં નહીં જવાનું આપણે સીટી પર જવાનું. ભાઈ આટલા બધા ચડીએ ખબર નહીં આ એલિવેટર કેવી રીતે ભાઈ આટલો ભાર લઈ શકે છે. અહીંયા આપણો મસ્ત બૂટ સાફ થઈ ગયા છે. હજી પણ વધારે સાફ કરવાની ઈચ્છા છે. ફાઇનલી ભાઈ સરોજની માર્કેટ અમે અહીંયા પહોંચી ગયા છીએ. બહુ ગોતા મેટ્રો સ્ટેશનથી બી થોડુંક અંદર ચાલીને આવવા જેટલું છે. ટ્રાવેલરનો નંબર આવી ગયો. એ હર્ષન બ્લોગમાં નહીં લેવાનું. અહીંયા સરોજનીથી છે ને નાની લિટલ શોપિંગ કરીને આવ્યા છીએ. અને પેલું કેવું દેશી માણસ પેલા બૈરા બેહી બતાવે હું આ લાઈ એવી રીતે અમે ચાલુ કરી દીધું છે અહીંયા. શું લાવી તું? જો આને નેલ પોલિશ લીધી. આનું ચાલશે. યે અહીંયાનું લઈએ નીચે ટ્રેક દેખા. મારો વાઘ આયો દિલ્હીની ટ્રેન મેટ્રો આવી. એવું લાગી રહ્યું જાણે પેલી ટનલમાં ઘૂસી ગયા હોય ને એવી રીતના. દિલ્હી મેટ્રો સ્ટેશન, બ્યુટીફુલ ટનલ. ભાઈ અહીંયા એક્ઝિટ મસ્ત દેખાઈ ગયું છે. મેટ્રો સ્ટેશન ભાઈ ધાર્યા કરતાં બહુ વધારે જ મોટું ઢેમો. ચલો મળીએ દિલ્હી મનાલીમાં મળીએ. અલ્લાહ હાફિઝ. ઓ મહેરમાં ગુજારે. અમે અહીંયા દિલ્હીમાં આ શું છે વેઇટિંગ એરિયા જ્યાં અમારા લગેજ ને બધું મૂક્યું હતું ત્યાં પાછા હવે આવી ગયા છીએ. અને અમારી બસ પિકઅપનો ટાઈમ છે 5 વાગ્યાનો. અમે 5 વાગે આવે પછી અમે જઈશું મનાલી જવા. આવી ગયા છીએ રિલેક્સ સ્પા કરાવવા માટે. મસાજર ફૂલ બોડી મસાજ તો કરાવી લઈએ. સરોજની મમ્મા ફરી અને 3-4 આજે તો રેલવે સ્ટેશન નહીં મેટ્રો સ્ટેશન ફર કર્યા છે આજે તો દિલ્હીનો. તો જોઈએ કેવો એક્સપિરિયન્સ રહે છે. મસાજ કરાવીને આવી ગયા છે. બહુ સારું એકદમ ફીલ આવી છે જબરજસ્ત. પહેલાં આને કરાવ્યું, આના જોડે ટ્રાયલો કરાવી, પછી અમે બંને ગયા. મને તો ઊંઘ આવી ગઈ પણ આ ફ્રેશ થઈ ગયું. મને કોઈ મસાજ કરે મને ઊંઘ આવી જાય. બસ હાથ બાકી હતું માથું દબાવવાનું. આંખો ભરાઈ ગઈ. 4 વાગ્યા છે અને 5 વાગે બસ આવે એટલે અમે ફરાર સીધા કાલ સવારે મનાલી. આઈએ એનું રહી ગયું હતું પેલી લાસ્ટ ક્લિપમાં એટલે પછી થયું ફરી કરી. આપણે કેવા થાકેલા પાકેલા, આપણી આંખો જો, આની આંખો જો. હજી તો નિરલને જોવાની બાકી છે. એ લૂડો રમે છે. પલટન લૂડો રમી રહી છે. લૂડો. હાવ કેવું રહ્યું સરોજની નગર તમારું? મજા આવી કે નહીં? એકદમ પૈસા નતા ને એટલે જ હજી મનાલી જઈને ઉડાડવાના એટલે પછી આટલું બધું થોડી લઈ લેવાનું હોય. જે હોય બધું લે ના કરવાનું હોય. ઓકે મહેમાન મજામાં સાકા. અહીંયા બહુ મસ્ત સારી રીતના લગેજ સચવાઈને મૂકી દીધા હતા મારા. હવે અમે લઈ અને નીકળીએ છીએ બસમાં મનાલી જવા. જય શ્રી કૃષ્ણ. શું
ફાઇનલી અહીંયા અમારી ટ્રાવેલર આવી ગઈ છે બગેજ ઉપર મૂકી દીધા છે અને હવે અમે નીકળીએ છીએ મનાલી જવા માટે એન્ડ અહીંયા મારી પબ્લિક રેડી બૂન હાય હેલો એવરીવન સે હેલો એ જાડિયા कॉलेज गई बाढ़ में हम चले पहाड़ पे હિતેશ અહીંયા અમને હવેલીએ લઈને આવી ગયો છે અહીંયા સ્ટે કરવાના છીએ અમે અહીંયા Next 2 days. રાખ્યા છે હા 4 રૂમ છે આનાથી સારું એવું કઈ વોશરૂમ નથી એવું કીધું છે રૂમ રાખ્યા છે આવ, કેવું લાગે તમને હવેલી આ આપણી હવેલી છે હો. અરે મેં ખરીદી મારા પપ્પાએ બનાવડાવી છે રાતોરાત હા કે વંશીના મસ્ત છે. બીએસસી નર્સિંગ વાળા બધા જાય છે ને તો બનાવી લેજો. આ ગાડી તારા માટે જ છે આ હવેલી મારા પપ્પાએ બનાવડાવી છે મારા પપ્પાનો ભાગ છે આવો હે ને હા હા તો ભાઈ અત્યારે રાતના વાગ્યા છે 2 અને મનાલી પહોંચવામાં ખાલી 4 કલાકની વાર છે તો વિચારીએ છીએ આ વ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ કાલે સવારે શું કહેવાય પેલું આપણે હોટલમાં જઈએ ચેક ઇન કરીએ ને ત્યારથી આપણે નવો વ્લોગ મનાલીનો ચાલુ કરીશું ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ટાટા